પોતે દાદા ભગવાન નથી. દાદા ભગવાન તો હું તો પોતે જ્ઞાની પુરુષ છું, અને દાદા ભગવાન તો પ્રગટ થયા છે ને એમને કઉ છું, હું જ પોતે દાદા ભગવાન નમસ્કાર કરું છું. આમ કરી એટલે સાચી વાત 100% ફેક્ટ વાત કહેવાયો છું. અત્યારે આખા બ્રહ્માંડ ભગવાન જો ફૂલ્લી પ્રગટ થયો હોય તો અહીં થયો છે તે મને જે લાભ મળ્યો છે એ લાભ તમને કહું કે તમે લઈ લો. જે તમે માગો એ આપવા તૈયાર. તમે જે વર્લ્ડમાં કોઈ પણ ચીજ માગો એ આપવા તૈયાર. નિર્વિકલ્પ પદ માગો, સમાધિ પદ માગો, આદિ વ્યાધિ ઉપાધિ રહિત થવા માગો, ક્રોધમાન માયેલો કઈ નાખવા માગો, બધું જ કરી શકે. એટલે આ તમને સમજાવું છું કે આટલું લાભ થાય. એટલે એ દાદા ભગવાન છે, હું દાદા ભગવાન હું જ્ઞાની પુરુષ છું. અને ભગવાન રજનીશ છે બધા એ ભગવાન થઈ ગયા હોય એ જુદા છે. એમને હું ના નથી કહેતો, પોતાની જવાબદારી પર કહેતા ને મારી જવાબદારી પર કહેતા નથી હું ભગવાન છું. કારણ કે આ કાળમાં અમે એક નથી. અમે જોયું કે માણસ પૂર્ણ થઈ શકે એવી સ્થિતિ નથી આ કાળ. એટલે અપૂર્ણ રહે. એટલે હું 14 સુધી ગયો, પૂર્ણ ના થયું મને ભગવાન. અને કબીર સાહેબ શું કે છે કે સબગટે મેરે સાયા ખાલી ઘટનો કોઈ બલિયારી ઉસ ઘટકી જો પ્રગટ હોય. જે ઘટ પ્રગટ હોય ને તે ઘરની બલિયારી છે, બધું કામ નીકળી જાય. બરોબર ને? અને પોતાની જાતે ભગવાન કેવડાવતા હોય તે તો એમને પોતાની જવાબદારી પર કે છે. આપણે એમ કેમ ના કહેવાય? બધા સ્વતંત્ર છે ને. શું ના હવે પડી આપણે કેવી ના કહેવાય? એની જવાબદારી બરોબર છે. દાદા તમે જે આત્મજ્ઞાન પ્રગટ થયું એનું નામ દાદા ભગવાન કેમ રાખ્યું? કે આયોજન છે. જ્યારે જે પ્રશ્ન પૂછવો એ પૂછાય, બધા પ્રશ્નો પૂછાય. તમારા દાદા થાય એટલે એ તો વાંધો નહીં. દિલીપી કે છે દાદા ભગવાન નામ કેમ પાડ્યું? બીજું કેમ ના રાખ્યું? બીજું કેમ નહીં? લોકો તમારા દાદા થાય એટલે હું ઘણા લોકો દાદો થતો હતો ને તે લોકોએ દાદા ભગવાન લખવા વળીને થઈ ગયો ને. એટલે પછી એમને સમજ તમે આને દાદા ભગવાન માનશો નહીં, મય છે એને દાદા ભગવાન માનો. એમને સમજ પાડી. એ લોકો આને માનતા હતા. અને મારે એ પદ જોઈતું નથી. મારું પદ તો જ્ઞાની ગુરુ નું બહુ અજબ પદ છે. અને તે દાદા ભગવાન મને વશ થઈ ગયેલા છે. શું છે? એટલા બધા પ્રેમથી વશ.